મજામાં જશું જય દ્વારકાધીશ જય મોગલમાં રામા ઘણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ સવારમાં તો નહીં પણ વાગી ગયા છે 10 અને આપણે આજે ઉઠ્યા છીએ 10 વાગે નીંદરનો મિત્રો આજે ધરો કર્યો છે નહીં તો વાત જ મૂકી દો તો હવે કંઈક સીન કંઈક એવો છે કે વાળ આપણા થોડા ઘણા વધી ગયા છે તો કાપવા જવાના છે આપણે વાળાના ઘર તો ચાલો જઈ વારો આવે તો કાપવા આવી જો આપણે અહીં આવી ગયા છીએ બાર્બર શોપમાં વાળ કપાવવા માટે અહીંયા આપણે પિન્ટુભાઈ આર્યા જોઈ લ્યો તો આ કંઈક આપણે ભોગાત ગામનો નજારો છે જોઈ લ્યો તો ફાઇનલ મિત્રો જો આપણા વાળ કપાઈ ગયા છે આપણે વિપુલભાઈ કાપી દીધા છે અચ્છા મિત્રો વાગી ગયા છે બપોરના 12 અને મસ્ત મજાના જો આપણે વાળ કાપી દીધા છે કેવા લાગે છે યાર કોમેન્ટ કરી દેજો તો વાળ કાપી લીધા છે ચાલો હવે ઘર બાજુ જઈએ તો મિત્રો આપણે આવી ગયા છે વાળ કાપીને રસ પીવા માટે આપણે અહીંયા થોડાક દિવસ પહેલાં આપણે અહીં નીકળ્યા તો આપણે પ્લોટિંગની વાત કરતા હતા અને જો અહીંયા પ્લોટિંગ આપણે પડી ગયું છે સારી રીતે બધામાં ડંગણા બેસાડી દીધા છે કોઈને પ્લોટ લેવો હોય તો આવી જાયજો વિવેકાનંદ નિશાળની બાજુમાં છે જોઈ લ્યો આ પ્લોટિંગનું મિત્રો આખું ખેતર પ્લોટિંગ કરી નાખ્યું છે વચમાં કૂવો છે કોઈને પ્લોટ લેવો હોય તો કહેજો આપણી વાડીની બાજુમાં બરોબર મિત્રો જોઈ લો બાર્બર શોપમાંથી આપણે જો વાળ કપાવીને આવી ગયા છીએ તો હવે ચાલો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય આ મિત્રો આમ કરી તો કેમ નવાતું નથી फिर वही बात आ जाएगी जो गरीब हो ना आदमी यो साला अपनी आदत से गरीब हो કંઈક પણ રાજ છે આની પાસે જોઈ લો તો મિત્રો મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ અને થઈ ગયા છે બપોર તો ચાલો બપોરા કરી લઈએ પછી તમને મળીએ બાકી વાળ કેવા કપાણા છે જરા કમેન્ટ કરી દેજો ભૂલતા નહીં કમેન્ટ કરવાનું જોઈ લો મિત્રો અરે બાપ રે એ છે બપોરના 1 અને આપણે જો આવી ગયા છીએ મહાદેવ હોટલે બાટલો લેવા માટે હવે બાટલા વાળો આવે એટલે બાટલો લઈને જઈએ ઘરે ચાલો ઓલમોસ્ટ વાગી ગયા છે બપોરના 2:30 અને આવી ગઈ છે ગેસની ગાડી અને આ ગાડીની જે કિંમત છે ને મિત્રો વાત જ ના મૂકો મિત્રો બાટલો પણ આપણે લઈ લીધો છે તો ચાલો એક્સચેન્જ કરીને બાટલો પછી નીકળી ઘર બાજુ મિત્રો જો આપણે ગેસનો બાટલો લઈને આવી ગયા છીએ અને આ ગેસનો બાટલો જો કોઈને જોતો હોય તો કહેજો મને 5000માં મળી જશે જોતો હોય મને ખાલી મેસેજ કરજો તો થઈ ગયા છે બપોર વેરો છીએ શખ ક્યાંય આપણે થાય નહીં હાલો જાય રાજુ કાકાના ઘરે આવી ગયા છે દેવાંગભાઈને ત્યાં જોઈ લ્યો આપણે અહીંયા હેમંતભાઈ છે જોઈ લ્યો આપણે આવી ગયા છે અહીંયા જગુભાઈના ઘરે ફૂલડા કારણ કે જગુભાઈના મમ્મી પપ્પા જાત્રા કરીને આજે ઘરે પધારવાના છે તો આપણે એનું સ્વાગત કરવાનું છે તો ફૂલડા આવી ગયા છે છે રૂંઢાના 5 સવા 5 અને આપણે અજયમાં અને મેરામણ બાપુ આપણે આવે છે જાત્રામાંથી તો એનું આપણે આજે સ્વાગત કરવાનું છે ભવ્ય સ્વાગત કરવાનું છે તો અત્યારે જો એ દ્વારકાથી આવતા થઈ ગયા છે રિટર્ન થઈ ગયા છે દ્વારકા પગે પડીને તો અહીંયા ભોગત આપણે ઉતરવાના છીએ તો ચાલો આપણે જઈએ મહાદેવ હોટલે ત્યાં બસ આવશે તો એમાં ઉતરશે ચાલો જઈએ મિત્રો જો આપણે આવી ગયા છીએ MS ફાસ્ટ ફૂડ અને મહાદેવ ફૂડ પ્લાઝામાં તો અહીંથી આપણે આવશે અજયમાં નહીં તો એને સ્વાગત કરવાનું છે અને આપણો કલેજો પણ આવે છે એનો ફોન આવ્યો હતો એ ધીરો તબડક કરતો આવે છે જોઈ લ્યો તમે કેને આને કહેવાય કારીગર ગમે ત્યાં ગાડી રિપેર કરે ગમે ત્યાં આપણે કડિયા કામ કરે ગમે ત્યાં પ્લમ્બિંગ કરે અને જો ચા બનાવે આને કારીગર ના કેવું હોય તો શું કહેવું મિત્રો તો જો આપણે અહીં આવી ગયા છીએ મહાદેવ હોટલે આ કારીગર 36 નંબરનો છે ચા બનાવે છે હવે ચા બનાવે કે હવે શું કરે એનું કંઈ નક્કી નથી થતું ધુવાડા તક ફૂલ કાઢે છે અને કારીગરે ધુવાડામાં છે ફૂલ ફાઇનલ મિત્રો જો આપણે બસ આવી ગઈ છે જોઈ લે મિત્રો જો આપણે આવી ગયા છીએ અજય મને સોફા જો આ છે સોફો સામાન બધો ઉતારી લે એનો જો આ સામાન છે બધો બસ છે જોઈ લે મિત્રો એટલું બધું કંઈક સામાન છે જોઈ લે મિત્રો આ અત્યારે ગાડીમાં ભરી રહ્યા છીએ બધા આપણે મિત્રો શ્રદ્ધાળુ મિત્રો અહીંયા ચાનો બ્રેક લઈ રહ્યા છીએ મહાદેવ હોટલમાં
ને મહાલક્ષ્મી હોટલ મહાલક્ષ્મી બસ આપણે આવી ગઈ છે, જોઈ લ્યો. જો આપણે આ ભાઈ છે એનું નામ પણ ખુશાલભાઈ છે, મારું નામ પણ ખુશાલભાઈ છે. અને જો આ બધો આપણે સામાન એટલી વારમાં વ્લોગ બને એટલી વારમાં સામાન ખડકી લીધો ભાઈએ 99.25 હો. જોઈ લ્યો મિત્રો. મિત્રો જો અહીંયા અત્યારે હજી મળી રહ્યા છે અને બધા મિત્રોને ચા પાણી પાઈ દીધા છે. અને આ કંઈક છે બસ છે, જોઈ લ્યો. મિત્રો જો અત્યારે બધા યાત્રાળુ મિત્રો બધા જો નીકળી ગયા છે પોતપોતાના ઘર તરફ. બાય બાય. યાત્રામાંથી આવે એટલે સૌ પ્રથમ આપણે રામ ભગવાનના મંદિરે અને ભોળાનાથના મંદિરે આવવું પડે. એટલે આપણે આવી ગયા છીએ રામ ભગવાનના મંદિરે કારીગરને સાથે લઈને. તો અહીંયા દર્શન કરી લઈએ. અને યાત્રાળુ આવે છે માં ને બધા, તો એ આવે છે તો દર્શન કરીને પછી અહીંયા દર્શન કરી લઈએ, પછી જાય ભોળાનાથે. તો ભલું કરજો રામ ભગવાન. મિત્રો જો આવી ગયા છે. જો આપણે રામ મંદિરે દર્શન કરીને યાત્રાળુઓને આપણે માએ બધા દર્શન કરી લીધા છે. તો આપણે અત્યારે બીજા મંદિરે ભોળેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ. તો અહીંયા મહાદેવના મસ્ત મજાના આપણે આશીર્વાદ લઈ લઈએ, દર્શન કરી લઈએ. ચાલો. તો મિત્રો જો આજે અહીંયા લાદીમાં જે નામ લખેલ છે, આ ભોળેશ્વર મહાદેવનું મંદિર જ્યારે બન્યું હતું એ મંદિર આપણે બનાવવામાં જે દાન આપ્યું હતું એના નામ લખેલ છે, જોઈ લો. મિત્રો જો ભોળેશ્વર મહાદેવના મંદિરે આપણે દર્શન કરી લીધા છે. આ છે ભોળેશ્વર મહાદેવનું મંદિર. તો મિત્રો ત્યાં જો રાજ કાકા અને જગુ કાકા અને બધા હાર માળા પહેરાવીને મા બાપનું આપણે મેરામ બાપુનું ને અજયમાનું જો સ્વાગત કરી રહ્યા છીએ. તો મિત્રો હારમાળા પહેરાવી દીધી છે, આરતી થઈ ગઈ છે. હવે કાકા આપણે અબીલ ને ગુલાલ લગાડી રહ્યા છે, જોઈ લ્યો. ખુશીનો માહોલ છે બધો. તો મિત્રો ચાલે આપણે પણ અબીલ ગુલાલથી બાપુને માને અબીલ ગુલાલ લગાડી દઈએ. તો અત્યારે જો આપણે નેહલબેન પણ મા અને બાપુને ગુલાલ લગાડી રહ્યા છે સારી રીતે. હવે મિત્રો જો આપણો આ 36 નંબરનો કારીગર જો ગુલાલ લગાડી રહ્યો છે, કેવી રીતે લગાડે છે જો. તો મિત્રો બધી રીતે ભવ્ય સ્વાગત થઈ ગયું છે. હવે ફૂલડા ઉડાડીને સ્વાગત કરી રહ્યા છે. પછી મા અને બાપુ આપણે અખંડ જ્યોત જ્યારે ગયા હતા ત્યારથી અત્યાર સુધી ચાલતી અખંડ જ્યોતના દર્શન કરવા માટે જઈ રહ્યા છે જો. તો અત્યારે માં જો આપણા વડામાં અને વડા બાપુ આપણે દાદા હતા એને જો પગે લાગી રહ્યા છે. વડા દાદા અને વડી માં ને જોઈ લ્યો. તો મિત્રો ભવ્ય સ્વાગત અને માતાજીના આશીર્વાદ લીધા બાદ જો અત્યારે રાજી કાકા અને બધાએ આપણે
માં અને બાપુનો અંગૂઠો જોઈ રહ્યા છીએ, ચરણ સ્પર્શ કરી રહ્યા છીએ પંચામૃતનો. જોઈ લ્યો. તો મિત્રો આ છે આપણી હિન્દુ સંસ્કૃતિનું એક ઉત્તમ અને સરળ ઉદાહરણ. જે આવી રીતે જે પણ લોકો જાત્રા જાય છે તેમાં આવી રીતે અંગૂઠો ધોવામાં આવે છે અને પંચામૃત દ્વારા અંગૂઠો ધોવામાં આવે છે અને આવી રીતે ચરણ સ્પર્શ કરવામાં આવે છે પંચામૃતનો. તો એક પછી એક બધાએ આપણે ચરણ સ્પર્શ કરવાનો છે પંચામૃત દ્વારા અને અંગૂઠો ધોવાનો છે. તો ચાલો ધોઈ લઈએ. તો મિત્રો જો અત્યારે આપણો વારો આવી ગયો છે ચરણ સ્પર્શ કરવાનો અને પંચામૃત દ્વારા ચરણ સ્પર્શને ધોવાનો, અંગૂઠો ધોવાનો વારો આવી ગયો છે. તો અંગૂઠો ધોઈ દઈએ અને ચરણ સ્પર્શ કરી દઈએ. ચાલો. તો મિત્રો આ છે આપણી હિન્દુ સંસ્કૃતિની ઉજળી પરંપરા, સરળ અને સારી રીત. તો મિત્રો અહીં જો ઉપરના માળે આપણે રાજુ કાકાએ બનાવ્યો છે ન્યૂ સ્ટુડિયો. તેમાં આપણે પીઓપી કરાવ્યું છે જે માને એકદમ ખબર જ નથી. તો તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે મા અને બાપુ. જોઈ લ્યો મિત્રો, સ્ટુડિયોમાં મેં પણ હજી નથી બતાવ્યું, આશ્ચર્યચકિત થઈ ગયા છે. અને મિત્રો જોઈ લો અહીંયા બારાડીની બંદૂકો બેસી ગઈ છે 4-4. આપણા જો મેરામ બાપુ ને અજય માને આપણે જાત્રામાં ગયા હતા તો મસ્ત મજાનું જો એનું ભવ્ય સ્વાગત કરી દીધું છે અને આપણે શું કહેવાય અંગૂઠો ધોઈ દીધો છે, બધું સ્વાગત કર્યું છે આપણે. તો જે પ્રમાણે તમે વિડીયોમાં જોયું તો હવે પડી ગઈ છે સાંજ અને સાંજના વાગી ગયા છે 7:45 જેવું થયું છે. અને મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરી દેજો અને તમને પણ આવા વ્લોગ વિડીયો જોવા ગમે છે તો એ પણ એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો કે હું ફેમિલી વ્લોગ ચાલુ કરું કે ના કરું, એ જરાક કોમેન્ટ કરી દેજો. તો ચાલો તમને મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં, રામા ધણી રામે રામ ડાયરાને.